હવે ગ્રાફિક્સ દ્વારા આપને સમજાવું છે કે ચાઇનીઝ અને ભારતીય લસણ વચ્ચે શું તફાવત હોય છે, કયું લસણ સારું છે, કયું ખરાબ છે અને એની ખાસિયતો શું હોય છે। બજારમાં જો તમને કદાચ કોઈ લસણ મળી જાય તો તમે કેવી રીતે પારખી શકો કે આ ચાઇનીઝ છે કે આ ભારતીય લસણ છે। ગ્રાફિક્સ દ્વારા આપને સમજાવીએ વિવાદોમાં ચાઇનીઝ લસણ। ચીન લસણનો સૌથી મોટો નિકાસકાર દેશ છે। ચીનમાં મોટા પાયે લસણની ખેતી કરવામાં આવતી હોય છે અને આ જ લસણ હવે ભારતમાં આવતું હોય તેવી પણ માહિતી મળતા અત્યારે ખળભળાટ મચી ગયો છે। વિશ્વના ઘણા દેશો કરે છે ચાઇનીઝ લસણની આયાત। સૌથી મોટો નિકાસકાર દેશ છે એ ચીન છે અને બીજા દેશો પણ આયાત કરે છે। અમેરિકી સેનેટર્સે એક પત્ર દ્વારા લસણની પદ્ધતિ પર વાંધો ઉઠાવ્યો હતો। જે ચાઇનીઝ લસણ છે એના પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। લસણને ચીનમાં ઉગાડવામાં આવતી પદ્ધતિઓ પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। મહત્વપૂર્ણ છે કે અત્યારે જે વિવાદમાં લસણ આવ્યું છે એની માહિતી અમે આપને આપી રહ્યા છીએ। વિશ્વના ઘણા દેશોમાં લસણની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ભારતમાં પણ ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને આ સિવાય બીજા પણ દેશો છે કે જ્યાં પ્રતિબંધ છે। ભારતે પણ ચાઇનીઝ લસણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે, છતાં પણ ભારતમાંથી ચાઇનીઝ લસણ મળી આવ્યું છે અને જેના કારણે હવે આ વિવાદ સર્જ્યો છે। ભારતના પ્રતિબંધ બાદ ચીન હવે ગેરકાયદે રીતે સપ્લાય કરતું જોવા મળી રહ્યું છે। ગેરકાયદે રીતે લસણ છે ભારત સુધી પહોંચાડી રહ્યું છે। મોટી સફેદ અને મોટી કળીવાળી લસણ ચાઇનીઝ લસણ હોઈ શકે છે। જે નાનું લસણ હોય છે એ ભારતીય લસણ છે, પરંતુ જો મોટી કળી હોય તો એ ચાઇનીઝ લસણ હોઈ શકે છે। ગુજરાતમાં પણ 2006 થી ચાઇનીઝ લસણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। ભારતમાં પ્રતિબંધ છે જ અને ગુજરાતમાં પણ 2006 થી લસણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, છતાં પણ ગોંડલ માર્કેટયાર્ડમાંથી એ લસણ છે ઝડપાયું છે। ત્યારબાદ ફરી એકવાર ચાઇનીઝ લસણનો વિવાદ છે એ શરૂ થઈ ગયો છે। ચીનનું લસણ દૂધ જેવું સફેદ હોય છે। જ્યારે પણ તમે બજારમાં જાઓ છો, જો લસણની તમારે ઓળખ મેળવવી હોય કે આ ચાઇનીઝ છે કે ભારતીય, તો તમે કદાચ આ માહિતી ઉપરથી ઓળખ મેળવી શકો છો। ચીનનું લસણ છે એ સફેદ દૂધ જેવું હોય છે, તેની કળી મોટી હોય છે। લસણને વધુ સફેદ બનાવવા માટે તેને બ્લીચ કરાતો હોય છે, એટલે લોકોના સ્વાસ્થ્ય માટે ચાઇનીઝ લસણ ખૂબ હાનિકારક માનવામાં આવી રહ્યું છે। બ્લીચને કારણે રંગ એકદમ સફેદ અને ચમકદાર દેખાય છે અને જે આપણના સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક હોય છે। ચાઇનીઝ લસણ જો સફેદ એકદમ તમને દેખાતું હોય તો એ ચાઇનીઝ લસણ હોઈ શકે છે, કેમ કે એમાં બ્લીચનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। હાનિકારક ફૂગ એમ્બિલિસિયા એલી જોવા મળે છે। જીવલેણ ચાઇનીઝ લસણમાં એક હાનિકારક જે ફૂગ છે એમ્બિલિસિયા એલી એ જોવા મળે છે। એમ્બિલિસિયા એલી ફૂગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે અને એ ફૂગ આ લસણમાં જોવા મળતી હોય છે। ચાઇનીઝ લસણમાંથી આ ફૂગ છે એ આવતી હોય છે કે જે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે। ત્યારબાદ જોઈએ તો લસણ ઉગાડવામાં ધાતુ, સીસુ અને ક્લોરીનનો ઉપયોગ કરાતો હોય છે। એટલા માટે પણ આ લસણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કેમ કે એક પણ એના ગુણ છે સારા નથી બતાવી રહ્યા। સીસુ, ક્લોરીન અને ધાતુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। લસણને જ્યારે ઉગાડવામાં આવે છે ત્યારે ચેતાતંત્રને લગતી ગંભીર બીમારીઓ અને કેન્સરનું જોખમ પણ આ ચાઇનીઝ લસણથી વધી શકે છે। એટલે ચાઇનીઝ લસણ છે એ રોગ દૂર કરવાને બદલે મોટી મોટી બીમારીઓ છે એ આપી શકે છે। ચેતાતંત્રને લગતી ગંભીર બીમારીઓ થઈ શકે છે। હવે ચાઇનીઝ લસણને કેવી રીતે ઓળખવું એની વાત કરીએ। ચાઇનીઝ લસણનો સ્વાદ એકદમ વાસ્તવિક લસણ જેવો જ હોય છે। સ્વાદમાં એકદમ એ લસણ જેવું જ લાગતું હોય છે। એમાં ખાસ કરીને સ્વાદ પરથી અસલી કે નકલીનો તફાવત સમજી શકાતો નથી, કેમ કે જે આપણે ભારતીય લસણ વાપરીએ છીએ એવું જ ચાઇનીઝ લસણમાં સ્વાદ હોય છે, એટલે એ સ્વાદ પરથી એની સુગંધ પરથી એ ઓળખી શકાતું નથી। ચાઇનીઝ લસણ દેખાવમાં દૂધ જેવું સફેદ હોય છે, એટલે જો એકદમ બજારમાં સફેદ લસણ તમે જો જોતા હોવ તો એ લસણ છે એ ચાઇનીઝ હોઈ શકે છે, કેમ કે એકદમ સફેદ દૂધ જેવો તેનો કલર હોય છે। ચાઇનીઝ લસણની કળીઓ છે એ જાડી હોય છે, જ્યારે આપણે ભારતીય લસણની કળીઓ નાની અને પાતળી હોય છે। ચાઇનીઝ લસણની જે કળીઓ છે એકદમ મોટી અને જાડી હોય છે। સ્થાનિક લસણની કળીઓ થોડી ચાઇનીઝ લસણના પ્રમાણમાં નાની હોય છે, એટલે આવી રીતે પણ તમે આ બંને લસણનો તફાવત છે ઓળખી શકો છો। ભારતીય લસણ કયું છે, ચાઇનીઝ લસણ કયું છે એની ઓળખ તમે મેળવી શકો છો। સ્થાનિક લસણ પર ફોલિયો દેખાય છે, જ્યારે ચાઇનીઝ લસણ પર એ ફોલિયો નથી દેખાતી। સ્થાનિક લસણની છાલ વધુ પડતી સફેદ નથી હોતી, જ્યારે જે ચાઇનીઝ લસણ છે એકદમ સફેદ હોય છે અને જે આપણું ભારતીય સ્થાનિક લસણ છે એ એટલું બધું સફેદ નથી હોતું। લસણની નીચેના ભાગમાં
ડાઘ દેખાય તો તે સાચું લસણ છે એ માની શકાય છે। જો તમારે એક જ રીતે આ લસણને પારખવું હોય તો લસણની નીચે જો કોઈ ડાઘ દેખાતો હોય, કોઈ મૂળ જેવું દેખાતું હોય તો એ આપણું સ્થાનિક લસણ હોઈ શકે છે। એકદમ સફેદ અને જાડું લસણ ખરીદવાનું ટાળવું જોઈએ, કેમ કે એ લક્ષણો ચાઇનીઝ લસણના છે, કેમ કે એકદમ સફેદ હોય છે દૂધ જેવો ને એની કળીઓ પણ મોટી હોય છે। એટલે જ્યારે પણ લસણ ખરીદવા જાઓ તો તમારે એકદમ સફેદ અને મોટી કળીઓવાળું લસણ ખરીદવાનું ટાળવું જોઈએ, કેમ કે ચાઇનીઝ લસણ હોઈ શકે છે। સંપૂર્ણપણે સફેદ હોય તો તે નકલી ચાઇનીઝ લસણ હોઈ શકે છે, કેમ કે તેમાં બ્લીચનો ઉપયોગ કરાતો હોય છે અને ઉગાડવામાં પણ ધાતુનો ઉપયોગ થતો હોય છે। એમાં ફૂગ પણ રહેલી હોય છે, બેક્ટેરિયા એમાં હોય છે, જેના કારણે ચાઇનીઝ લસણ છે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે।